હેલો ફ્રેન્ડ, આજે આપણે ચોખાના પૌવા અને સેવનો ચેવડો બનાવીશું। એના માટે મેં 1 કપ ચોખાના પૌવા લીધેલા છે ને 1 કપ ચણાનો લોટ લીધો। તેમાં તેલ અને નિમક પાણી ઉમેરી તેની કણક તૈયાર કરી લેશું અને સેવના સંચામાં ભરી તેને ગરમ તેલ કરી અને સેવ પાડી લેશું। સેવ પડી જાય પછી જે આપણે ચોખાના પૌવા લીધેલા છે તેને પણ તળી લેવાના છે। હવે એક આપણે બાઉલ લેશું, તેમાં સેવ અને ચોખાના પૌવા જે તળેલા છે તેને મિક્સ કરીશું। એક પેન લેશું, તેમાં તેલ ઉમેરીશું, તેમાં જીરું, રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન એ બધું તડકો તૈયાર કરીશું ને તે આપણે આ ચેવડા ઉપર નાખીશું। ઉપરથી મસાલો નાખીશું અને બધાને મિક્સ કરી લેશું। તો તૈયાર થઈ ગયો છે આપણો સેવ પૌવાનો ચેવડો। આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।